દૂધ સંજીવની યોજના માટે 200 કરોડ રૂપિયા ફાળવ્યા. દૂધ ગામડાના ગરીબના દીકરાને મળે એ તો સારી બાબત છે, પણ હમણાં કેટલાય સમયથી આપણે જોઈએ કે કેમિકલ વાળું નકલી ઝેરી દૂધ વેચાય છે ત્યારે આ બજેટમાં ખરેખર તો સરકારે રાતની ચિંતા કરવાની જરૂર હતી કે છાસ વાળા છાપું ખોલો અને છાપામાં સમાચાર હોય કે કેમિકલ વાળા દૂધના ટેન્કરો પકડાયા. હમણાં 2 દિવસ પહેલા જેતપુર સાઈડ યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા નકલી દૂધનો કારોબાર ખુલ્લો પાડવામાં આવ્યો. હજારો કરોડો લીટર ઝેરી કેમિકલ વાળું બનાવટી પામ તેલથી બનાવેલું ઝેરી દૂધ વેચાય છે, એની ઉપર સરકાર બજેટમાં એક શબ્દ બોલવા તૈયાર નથી. દૂધ એ બહુ પવિત્ર વસ્તુ છે. દૂધ એક આપણને પશુપાલન કરતા પશુ તરફથી મળેલું એક માનું દૂધ છે. તો જ્યાં જે દૂધ આપે છે પશુ પણ માં છે, આપણી માં પણ માં જેવી માનું દૂધનું પણ આ લોકોએ કેમિકલ વાળું કર્યું છે. ત્યારબાદ ડિસ્પેન્સિંગ મશીન મૂકવામાં આવશે. ગરીબોને સમયસર અનાજ તો મળતું નથી. ગામડાની અંદર જે ગરીબોને અનાજ મળવા પાત્ર છે, ઘઉં, ચોખા, કેરોસીન, કંઈ પણ, એ ગરીબોને સમયસર નથી મળતું, સારું નથી મળતું. હવે રાજ્ય સરકાર એવું કહે છે કે ઓટોમેટિક ડિસ્પેન્સિંગ મશીન આવશે, એટલે ગામડાનો અભણ ખેડૂત ગરીબ જે છે એ દુકાને જશે, ત્યાં મશીન પડ્યું છે, એ મશીનમાં આમાં બટન દબાવવાનું એટલે તરત 2 કિલો ઘઉંનો કોથળો બારો આવશે. આ શું વ્યવસ્થા થઈ? ગામમાં બસ આવતી નથી, તલાટી આવતા નથી, સારું કઈ ઠેકાણું નથી, તમે મશીનની ક્યાં કરો? સરકારને કોઈ પૂછવાનું નથી કે ઐતિહાસિકના નામ ઉપર ગમે તેવું ના હોય. ત્યારબાદ એ ડિજિટલ પ્રકારની જોગવાઈ કરી છે કે ગુજરાતના બાળકોને ટ્રાફિકના નિયમ શીખવાડવા માટે 25 કરોડનો ખર્ચો થશે. ટ્રાફિકના નિયમ તો પેલા ભાજપના નેતાઓને શીખવાડવાની જરૂર છે. ગાડીના ડેસ્ક ઉપર ભાજપના પટ્ટા મૂકીને ગમે ત્યાં ઘૂસી જાય છે. પહેલા એને શીખવાડો. ભાજપનો ખેસ ગાડીના ડેસ્ક ઉપર મૂક્યા પછી માણસ એકદમ મુગલ સલ્તનતનો બાદશાહ બની જાય કે હવે કોઈ કાયદો લાગુ નથી પડતો, ગમે ત્યાં ગાડી ગમે ત્યાં ઘૂસી જાય. બાળકોને ટ્રાફિકના નિયમ નથી શીખવાડવાના. 25 કરોડ રૂપિયા બાળકોને ટ્રાફિકના નિયમ શીખવાડે. નિયમ તો શીખવાડો, પણ રોડ ક્યાં સારા, પાર્કિંગ ક્યાં,